હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે એન્જીસ મેજિક કિચનમાં. આજે આપણે નાસ્તાની રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો એને માટે આપણને જોઈશે 2-4 બાફેલા બટાકા, 1 વાડકી જેટલો મેંદો, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 2 ટેબલસ્પૂન કાળા તલ અને 2 ટેબલસ્પૂન મીઠું. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો હવે તમે જોઈ શકો છો કે જે મેંદો મેં લીધો હતો એની અંદર કાળા તલ ઉમેરીને આ રીતે મેં લોટ બાંધી દીધો છે. હવે જે બટાકા બાફેલા હતા અને જે મસાલા મેં તમને બતાવ્યા હતા એ આ રીતે મિક્સ કરીને મેં બટાકાનો સાંજો બનાવી લીધો છે. હવે આપણે એને વણી લેશું અને આ બટાકાનો સાંજો એની અંદર સ્ટફિંગ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં મેંદાની રોટલી વણી લીધી છે. એની અંદર આ રીતે આપણે એક જ સાઈડ પર બટાકાનો સાંજો સ્પ્રેડ કરીશું. આ રીતે આપણો બટાકાનો સાંજો સ્પ્રેડ થઈ ગયો છે. બટાકાના સાંજાની અંદર મેં સફેદ તલ પણ એડ કર્યા છે. હવે આપણે એને બીજી સાઈડથી આ રીતે પેક કરી લેશું અને ત્યાર પછી આપણે એને 2 પાર્ટમાં કટ કરી લેશું. ત્યારબાદ ઉપરનો ભાગ થોડો કટ કર્યા વગરનો રાખીને આ રીતે આપણે પીસ પાડી લઈશું, કટિંગ કરી લઈશું. ત્યારબાદ આ જે 2 પાર્ટ આપણે કર્યા હતા એને આ રીતે આપણે ટ્વિસ્ટ કરી લઈશું. બીજા પાર્ટને પણ આપણે આ રીતે ટ્વિસ્ટ કરી લઈશું. હવે માઇક્રોવેવમાં આ રીતે આ પ્લેટ હું મૂકીશ. તેને મેં તેલથી થોડી ગ્રીસ કરી દીધી છે. હવે આ જે આપણા રોલ છે એને પણ હું એની અંદર મૂકીને ઓઇલથી થોડા ગ્રીસ કરી દઈશ, જેથી ખૂબ જ સરસ રીતે બેક થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આપણા ટ્વિસ્ટેડ પોટેટો સમોસા રેડી થઈ ગયા છે. એને હું ઉપરથી થોડા બટરથી ગ્રીસ કરીશ, જેથી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. અને ત્યાર પછી એના પર થોડા ચીલી ફ્લેક્સ હું સ્પ્રિંકલ કરીશ. હવે તમે જોઈ શકો છો કે આપણા ટ્વિસ્ટેડ પોટેટો સમોસા રેડી થઈ ગયા છે. આને મેં માઇક્રોવેવમાં 200 ડિગ્રી પર 25 મિનિટ સુધી બેક થવા દીધા હતા. અગર તમારી પાસે માઇક્રોવેવ ઓર એર ફ્રાય નહીં હોય તો તમે એને ગેસ પર તેલમાં સેલો ફ્રાય પણ કરી શકો છો. આ રેસીપી ખૂબ જ ઇઝી અને ટેસ્ટી છે. સો એન્જોય.